તારે મારે ઠીક છે હે લેરીડા લેરીડા હે લેરીડા આવતા જાતાનો નેણો લાગ્યો રજણિયા ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં એ ચાંદો ઉગ્યો ચોકમાં હે લેરીડા આવતા જાતાનો નેણો લાગ્યો રે રજણિયા. આગળ વધીએ. અહીં આગળ જે કંઈક દુઃખ અનુભવ્યું છે ને બહેનોએ, એ દુઃખને પણ એમણે જાહેરમાં રજૂ કર્યું છે. અને એટલે એ દુઃખમાં એ પોતાની જાતને રામ અને સીતા તરીકે અહીં આગળ સમજી લે, કે રાધા અને કૃષ્ણ તરીકે પણ સમજી લે. પોતાની ખીજ હોય તો ભલે અને પોતાની રીઝ હોય તો ભલે. આ કૃષ્ણ અને રાધાના નામે હે લીમડીનો ભોગાવો બહુ ભારે, એ લીમડીનો ભોગાવો બહુ ભારે, એ કાન કાંઠે તે ઘેનું ચરાવે ભોગાવો બહુ. એક ગોવાળ કદાચ ચારવા જતો હશે અને કોઈ ગોવાળણી પણ ત્યાં આગળ પાણી ભરવા આવતી હશે અને કદાચ નૈન સે નૈન મિલે ને ચાર નૈન બે બન્યા હશે અને કદાચ ત્યાં આગળ વચનો અપાયા હશે અને એ વચનમાંથી પછી એ જોડું લગ્ન ગ્રંથિમાં પરિણ્યું હશે, થોડાક વર્ષો વીત્યા હશે અને પછી એ કાન કહેતો કે કડલા હું લાવીશ, એ કાન કહેતો કે કડલા હું લાવીશ, હે મને ખોટા દલા દીધા ભોગાવો બહુ આ લાવીશ ને તે લાવીશ કહેતો હતો. હવે તો અહીંયા આગળ કંઈ છે નહીં ને આવા વચનનું કંઈ અપાય તો આ વચનનું ભંગ થાય ને એ આ દેશની સ્ત્રી, આ ગુજરાતની સ્ત્રી, આ કાઠિયાવાડની સ્ત્રી જાહેરમાં શરદ પૂનમની રાતે રાસડાઓ જ્યારે લેતા હોય ને ત્યારે પોતાની વ્યથાને ત્યાં રજૂ કરી દેતી હતી. અને એવી કેટલી બધી વ્યથાઓ છે. એ દિયે દળાવે મને રાતડીએ કંતાવે રે સઈ. છેલ્લું કૂદીને દાદાને કે જો કે દીકરી કુવે પડે રે, દાદા હો દીકરી દાદા હો દીકરી. તમને બધાને મારી સાથે ગાવાની છૂટ છે, કારણ કે તમે જ મારા શ્રવણ યંત્રો છો ને તમે જ મારા વાજિંત્ર છો. એટલે અવશ્યપણે સાથે રહો. જો કેવો મોટું ઘર હોય, ઘર મોટો તોટો ઘણો,